ફાઇનલી આપણે હેર કટ કરાવીને આવી ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે ભાઈ જૂની યાદની ઉપર દેશી કાઠિયાવાડી ભાષા બોલવાની બધું ક્લીન કરવાનું જોવો તમે કેટલો કચરો સારી બાજુ છે બરોબર છે આમ જોવો તાબે અને હું કામ સાફ કરવાનું છે હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં હવારના વાગ્યા છે કેટલા ગુડ મોર્નિંગ કહેવાય નહીં પણ આ તો મેં તમને કીધું બરોબર આમ જોઈ લો તમે કેટલા વાગ્યા છે ને 1:30 વાગવા આવે છે 15 મિનિટની વાર છે ને ભાઈ બોલવાની તેવડ નથી એટલી મજા બગડેલી છે ને માથે ખીયર આવે છે ને મજા હારી થઈ જાય તો સારી વાત છે પછી દોરો પાવા લાવવાનો પતંગ લેવા જવાના બધું કામકાજ છે બરોબર છે અને કેવલને જોડીને બધા સુરત ગયા છે તમે જોઈ ખીયરમાં શું થાય શું નહીં અત્યારે જવું પેલા વાળ કપાવવા માટે આપણે બરોબર છે કારણ કે સારી બધુંથી ફૂલ વધી ગયા છે તો હેર સેટ કરાવી આવીએ આપણે બરોબર આવીને પછી નાઈ ધોઈ લઈએ આપણે અત્યારે જઈ પેલા સુજલ ને લેતા આવીએ અને પછી આપણે વાળ કપાવવા માટે ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે ભાઈ જૂની યાદની જેમ પાછા છે ને આપણા કલેજાને લેવા હાલો એને લેતા આવીએ ફાઇનલી આપણે હેર કટ કરાવીને આવી ગયા છીએ ઘરે અને ખબર છે મને ઝાઝા કટ થઈ ગયા મારે દર વખતે એ પ્રોબ્લેમ થાય છે બરોબર છે તો જલ્દીથી આપણે નાઈ ધોઈ લઈ કેટલા વાગ્યા ખબર હું હેર કટ કરાવીને આવ્યો ને 4 વાગે ગયા 2 વાગે ગયો તો 2-2.5 કલાક જેવું થઈ ગયું કઈ વાંધો નહીં જલ્દી નાઈ ધોઈ લઉં પેલા નાઈ ધોઈ લીધું ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે આવ્યો છું ટેરેસ ઉપર મતલબ કે ધાબા ઉપર દેશી કાઠિયાવાડી ભાષા બોલવાની બરોબર છે ધાબે આવી ગયા આપણે અને આ બધું ક્લીન કરવાનું જોવો તમે કેટલો કચરો સારી બાજુ છે બરોબર છે આમ જોવો ધાબે અને હું કામ સાફ કરવાનું છે આ બધું ખબર તમને કેમ કે ભાઈ પમદી છે ખીહર 14 તારીખે આ તમે વ્લોગ જોતા હશો એટલે પછી કાલે જ કહેવાય ને બરોબર છે ને ખીયર છે બધું સાફ કરવું તો ભાઈબંધો આવવાના છે ઘરે પતંગ સગાવવા માટે તો આપણે હજી પતંગ લેવા જવાનું દોરો પાવા જવાનું બહુ જતું કામ છે આપણે છે ને ધાબાનું થોડું ઘણું કામકાજ કર્યું પછી છે ને હવે નવરા થઈ ગયા છે મેં કીધું પેલા છે ને દોરો પાઈ આવી હાઈસ થઈ ગઈ છે હવે દોરો ફૂંકાતા બહુ વાર લાગશે પીવરાવા જાઉં તો 2,500 યાની ફિરકી છે 2,500 પીવરાઈ લઈ અને બાકીની 2 ફિરકી તૈયાર મગાવી છે એ આવી જાય કાલે સવારે લગભગ આવી જાય બરોબર છે 3માં તો ઘણું 2,500 5 ને 6 ને 7 ને 7,500 થાય વધારે નહીં થાય ગામમાંથી આવી જાય આપણે પતંગ ને એવું બધું લઈને બેન આવ્યા રિક્ષામાં બેન ને ગઠી ગયું ખામું તો માં દેખાડું તમને પતંગ જોવો હજી છે ને આ ચીલ ને એવા જ આવ્યા છે બરોબર છે અને એસપી નું રીલ આવી ગયું છે 2,500 બાકી મેં તમને બધું કીધું એમ હજી એક્સ્ટ્રા બધું વધતું થાય ધીમે ધીમે બરોબર છે હવે જવાનું છે સુજલ ને પેલા ઘરે ઉતારવા પછી કઈ ખબર ન હોય ગાડી રોડે ચડે એટલે ભાગે વળ ગામમાંથી આવી જાય આપણે પાછા ઘરે અને હવે છે ને જવું છે મારે રાજવીરને ઉતારવા એ ભાઈ જવાનું છે કાલે અમરેલી કાલ ભાઈ કોઈ ભાઈબંધ છે નહીં કોંડલા એટલે તમારો ભાઈ એકલો રખડવા જાય કાલે કાંઈ નક્કી નહીં કઈ બાજુ જાય એકલો હું કન્ટેન્ટ છે ભાઈ તમને બતાવે કાલે હું બધું બરોબર છે અત્યારે આને ઉતારતા આવી પેલા આપણે ઘરે છે ને સ્પ્લેન્ડર લઈને સ્પ્લેન્ડરમાં ભાઈ છે ને તૂટી ગયું જોવો ડિસ્પ્લે પછી ઇન્ડિકેટર આમ જોવો આ બાજુ જોવો આ તૂટી ગયું છે પછી આખું ઇન્ડિકેટર તૂટી ગયું છે બધો ખર્ચો આવી ગયો છે કેમ કે ગાડી ભટકાણી છે કોણે ભટકેડી ભાઈબંધ ભટકાડે પૂછાય કહેવાતું જ છે એવું છે ભાઈબંધ ગાડી લઈ ગયો તો ભટકાણી છે બરોબર હવે આપણે છે ને નીકળી જાય એને ઉતારતા આવી જલ્દીથી એને ટાઈટ વાંચ પછી Baby, don't you lie, girl, you know your body T. You show me your pretty girlfriend, who is she? I'm just tryna know if you wanna be with me, with me.